સુરતમાં એન્ટી કરપ્શન બ્યુરોએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ વધુ એક સફળતા મેળવી છે. કાર્યવાહી કરી ઈચ્છાપુર ભાટપુર નજીક જીઆઈડીસીમાં નાયબ કાર્યપાલક એન્જિનિયર પરિબલ ખંડુભાઈ પટેલને 50,000ની લાંચ લેતા જંગે હાથ ઝડપી લીધા. ફરિયાદીના ઔદ્યોગિક પ્લોટ પર જૂના શેડ તોડવાની પૂર્વ મંજૂરી માટે અરજી હતી. અધિકારીએ આ પ્રક્રિયા ઝડપી કરવા લાંચ માંગી. 1.30 લાખનો માસિક પગાર હોવા છતાં તેમણે ગેરકાયદેસર રકમની માંગ કરી. ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો અને પોલીસ ઇન્સ્પેક્ટર કેજી ધડુકની ટીમે છટકું ગોઠવી એન્જિનિયરને ઓફિસમાં પકડ્યા. 2 દિવસમાં એસીબીએ 2 લાંચિયા અધિકારીને ઝડપી લીધા છે. પહેલા મહાનગરપાલિકાના કોમ્પ્યુટર ઓપરેટર અને હવે જીઆઈડીસીના એન્જિનિયરને. ત્યારે હવે આ તપાસમાં અપ્રમાણસર મિલકતના ખુલાસા થાય તો નવાય નહીં. ભાટપુર જીઆઈડીસી મુકામે ફરિયાદીના 2 પ્લોટ હોય જે એમાં શેડનું બાંધકામ હોય, એ શેડના બાંધકામનું ડિમોલિશન કરવાના અવેજ પેટે જીઆઈડીસીમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખંડુભાઈ પટેલ નાઓએ આ કામે ફરિયાદી પાસેથી હેતુલક્ષી વાતચીત કરી 50,000 રૂપિયાની લાંચની માગણી કરેલ, જે તેઓ આપવા ઈચ્છતા ન હોય. એસીબીનો સંપર્ક કરેલો. એસીબીનો સંપર્ક કરતા તેઓ વિરુદ્ધ છટકાનું આયોજન કરેલું, જેમાં 50,000 રૂપિયાની લાંચ લેતા તેઓ પકડાઈ ગયેલ હોય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવે.